અક્ષત પાત્ર જોઈતું હોય તો શું કરવું પડે? 5 કાર્ય કરવાના. 1, સવારમાં નાયા ધોયા વગર કોઈ દી રહોડામાં નહીં જવાનું. 2, અપવિત્ર હાથે અપવિત્ર જળે રસોઈ ક્યારે નહીં બનાવવાની. 3, રસોઈ જે બનાવો છો તમારા પરિવાર માટે બનાવો છો એમાં પરમાત્માનું સ્મરણ અનિવાર્ય છે. 4, રસોઈ મજબૂરી ન હોવી જોઈએ. પરાણે રસોઈ બનાવે ને પરાણે નામ લે એમ નહીં. રસોઈમાં પ્રસન્નતા હોવી જોઈએ. મતલબ આ પરમાત્મા માટે પ્રસાદ બનાવું છું, છોકરા માટે ને ઘરવાળા માટે નાવડા બધા માટે અમારે સુલે સડવાનું ને અમારે રાંધવાનું ને કોઈ રાંધ્યા જ નહીં એમ કગલાટ ની બહારાટી નહીં બોલાવાની. અને 5મું, તમારા પરિવાર માટે રાંધો એ બરાબર વ્યવસ્થિત સ્વાદિષ્ટ અને તમારા પરિવાર માટે રસોઈ બનાવો. એમાં 1 થાળી કોઈ અતિથિ માટે, યા તો ભગવાન માટે, યા તો આંગણે આવેલા કોઈ પણ હોય, અતિથિમાં ભિખારી હોય, દેવ હોય, કોઈ રોટલો કાઢતા ભગવાન માટે. 1 થાળી ઈશ્વર માટે બનાવવાની. આ 5 વસ્તુ જેના ઘરમાં હોય એનું અક્ષત પાત્ર છે રસોઈ.